મિત્રો જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ. નોકરીથી આવ્યો પણ આવતા હાથે ખારું એક દુઃખદ અને એવા સમાચાર મળ્યા કે સુમન અને જેનિશ બંને ઉલટ્યો કરીશ સવારનો વોમિટ કરીશ. આ જુઓ બે પેશન્ટ હોય ઊંઘી રહ્યો છે. જેને તો તોય બહુથી નહીં કોઈ પણ સુમન સાહેબ બી લઈ જઈશ. હે બહુ તકલીફ છે. જવું છે દવાખાને? કેટલી વાર ઉલટી થી આખો દારો? 2 વખત. અને જેન તો ને ઓહો 2 ઓકળ્યા કર સવારોનો. પેટમાં હોય વાગ્યું અને એવું થાય છે. એ ઇન્ફેક્શન થયું હે. પેટમાં હોય વાગે ને જે એ ઇન્ફેક્શન કહેવાય. તહેવારોની ઉઠી જ નહીં. જો તે કોમ પાલીને હોઈ જઈશું તે હમણાં તમે કોમ તો હું કા પાલી ના પાલ્યો તોય ચાલો. તો એટલે હું વાહણો બાહણો કોણ દોરો દીધું. મન તો એવું લાગે છે ને કતા નજર લાગીશ બોડીની. આજે ને મમ્મીની નજર લાગે છે બોડીની. દવાખાને જવું છે તો મિત્રો હવે સુમન ને જેનિશ બે હવારોનો થોડું વોમિટ કરે છે એટલે કદાચ ખાધ્યામાં કોઈ આવ્યું હોય. કદાચ એવું એ બને કે ઢોક્યા વગર રહી ગયું હોય કોઈ પોર્યું હોય. હા બને એવું. ના ના ભાઈ કાલે જો સવારે બટાકાનું શાક ખાધું પછી તરેલી કાતરી ખાધી અને હોત દાળ બાટી ખાધી તઈને ગેસ વાળું નહીં. હા તે પછી એવું રોધવાનું થોડું અમુક હોય તો હલકો ખોરાક બનાવવાનો હતો. આજ તો ખીચડી જ ખાવી જેને બેનો. જેને આ તો ખીચડી ભાખરી ને એવું બનાવ. જરામ થોડું એટલા તો જ હરકું થાય સાદી ખીચડી હેડો દવાખાને નહીં જવું લે હેડો તા સારું ગોઠવી દે હેડ પછી જઈએ. ઊભી એ કરવી પડે હે લા કરશું તો કર કાઠું કર્યું. તો મિત્રો સુમન ને જેનિશ બે અમારે ખાતે થોડો બીમાર થયો છે. પેટમાં ઇન્ફેક્શન જેવું લાગે છે કોઈ ખાધ્યામાં આવ્યું હોય એવું હમણાં 2-3 દાથી બહાર ખાધું છે. વત્તા નજર બી લાગી હોઈ શકે છે. દોરો તો હું કરી આલું છું હમણાં સારો દોરો કરી આલું સરખો. હજુ હવે લઈ જઈશ સાહેબ હેડ્યા તું એને. જેનિશ તો થોડું સ્વસ્થ છે. તો મિત્રો હવે જઈએ છે અમે દવાખાના. અહીંયા એક છે નજીક. લેટ્સ ગો. ચલો આપણે હવે દવાખાને નીકળીએ છીએ. જેને જુઓ થોડી વાર હોય રમતો હતો ને તે રમીને જાતે લોહી નાખ્યું બધું. અમારી જોઈ મમ્મી બીમાર છે એટલે બેટા મારી જોઈ ઓહો મમ્મીની બહુ દયા આવે છે મારી જોઈને તો. પપ્પાની આવતા ને હા. ચલો આપણે દવાખાને જઈએ છે 2 પેશન્ટને લઈને. હેડો ચાલે જેનો હાથ ધોઈ નાખ ખાલી. લેટ્સ ગો. ફરતા આવી ગયા અમે પણ દવાખાનો બંધ છે અત્યારે. બહાર ગયા હોય એવું લાગે સાહેબ. સેમીઓને કોમ હોય તો ના જવું પડે બહાર. આ તો તું મને કે છે અનુ કે બહાર જવું પડે. બહુ તબિયત ખરાબ છે તો પછી આગળ જઈએ. પેલા કૌશલભાઈની એમડી મોતી હે જેનું તો એડો ઘેર જઈએ છે હમણાં. ઘેર છે દવા જે બી પીએ છે એટલામાં જોઈએ છે ને કે રાતે પર્સનલ વિઝિટ કરાવી. એ તો ના હાલે. પેલા નહીં મળે લેવી હોય તો પેલા ભાઈ ની જ લેવી છે. હા એકાદ ગોળી બોરી લઈ લઈએ. પૂછ જોઈએ બરોબર હેડો. મિત્રો દવાખાનું તો બંધ હતું પણ અમે એક મેડિકલમાંથી લાવ્યા છીએ ગોળીઓ. એમાંથી મારી અરે એવું કહેવાય સુમનની છે ને તારી એ મારે ચાલે. તારી 2 અલગ રાખજે. અને આ 2 તો વોમિટ થી હતી અને મને આવતા વોમિટ થી. એટલે આવું છે ને નજર લાગી છે આપણને બધાને પાકી. એ તો ઠીક છે પણ લોટો લેતા ઉભરા બધો હોય ઉભરો. જા લોટો ભર લાવજે પછી વાર લઉં હું. બધાનો ઉપર વારી વોશ બેસિંગમાં નાખ દે. લાવ હેડો. પહેલા જેનિશનું બે જા.
તો મિત્રો અમે નજર ઉતારી આવું જોઈએ છે કેવું રહેશે. A few moments later. તબિયત સારી ના હોવાના કારણે અમારા લોકોને તો ખીચડી છે ના અમારે ખીચડી ખાવાની છે પણ આ રવિ કાકાના ઓલે ડુંગળી બટાકાનું શાક ને ભાખરી અલગથી કરીએ છીએ આપણે રવિભાઈ જમવાનું છે એટલે. અને આ મારે ખાવા ખીચડી સાદી ખીચડી પલાળીશ. આજે મિત્રો તબિયત વધારે બગડી છે તૈયાની ડોરોએ કર્યું મીન્સ કે પેલું ટુસકુએ કર્યું છે પેલું વારવાનું ને લોટો વાર્યો છે અને બધું કર્યું છે મિત્રો. જોઈએ કેટલો ફરક પડે છે. અને હવે ખીચડી ખાશું તન નહીં અમારે માર કૂતરો તો જો બાપા હાથ ખગડી મળ્યો અને સોમનના શરીર ભાગી થાય નહીં ખાવા તો કે હાલું જ પડે ને બિચારી ઉભરી લઈ જઈશ. તો મિત્રો અમારા વ્લોગને લાઈક કરો મિત્રો. વ્લોગ આખા જોવા મજા આવશે તમને રોજબરોજની. અને આજે કોઈ બહુ મૂડ નહીં વ્લોગ ઉતારવાનું છતાં તમારા માટે ઉતારી લીધો નહીં. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.